9 વર્ષની રાહ થઈ સફળ. અંત થયો ખરાબ પ્રદર્શનના દુકાળનો. 3149 દિવસ પછી કરુણ નાયરે ફાઇનલી ફટકારી છે ટેસ્ટ ક્રિકેટમાં હાફ સેન્ચુરી. ડિસેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં નોટ આઉટ 303 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર આ જમણા હાથના બેટરે ગુરુવારે 5મી ટેસ્ટના પહેલા દિવસે રમતના અંતે નોટ આઉટ 52 રન્સ બનાવ્યા, જે લગભગ 9 વર્ષમાં તેનો પ્રથમ નોંધપાત્ર સ્કોર હતો. મેન્સ ટેસ્ટ ક્રિકેટમાં 250થી વધુના સ્કોર વચ્ચેનો આ અંતર બીજા વિશ્વયુદ્ધ પછી ભારતીય બેટર માટે બીજો સૌથી લાંબુ અંતર છે. લાંબા સમય સુધી દુષ્કાળનો સામનો કરનાર એકમાત્ર ભારતીય પાર્થિવ પટેલ છે, જેમણે તેમની ચોથી અને 5મી ટેસ્ટ હાફ સેન્ચુરી વચ્ચે 4426 દિવસનો સમય લીધો હતો. કરુણ નાયરની આ હાફ સેન્ચુરી ખૂબ જ આકરા સમય આવી છે, જ્યારે ભારતીય ટીમનું બેટિંગ ઓર્ડર ડગમગાઈ રહ્યું હતું. નાયરની આ ઇનિંગ્સથી ભારતને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી અને વોશિંગ્ટન સુંદર સાથે 50 રનની ભાગીદારી થઈ, જે 5મી ટેસ્ટના બીજા દિવસે ફરી શરૂ થશે. હવે સવાલ એ જ છે કે શું કરુણ નાયર લગાવશે 9 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી? કમેન્ટમાં જરૂર જણાવજો.